મજામાં? આજે આપણે વિષય ગણિત ધોરણ 3 કરવાના છીએ. તેમાં છે ચેપ્ટર 9. ચેપ્ટર 9 છે કેટલા વખત. તો એમાં જો આપણે અગાઉ પાના નંબર 38 સુધી કરી ચૂક્યા છીએ. બરાબર, પાના નંબર 38 સુધી કરી ચૂક્યા છીએ. હવે કરવાનું છે પાના નંબર 38 માં પ્રશ્ન 2. પ્રશ્ન 2 કરવાનો છે. પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણો. તો હવે જો પ્રશ્ન 2 ની અંદર શું આપ્યું છે? એક ફૂલની 5 પાકડીઓ છે. એક ફૂલછડીમાં 13 ફૂલ છે. તો એક ફૂલછડીમાં કેટલી ફૂલછડીમાં તો એક ફૂલછડીમાં કેટલી પાંદડીઓ છે? તો જો આપણને સૌથી પહેલા પૂછ્યું છે કેટલા 13 ફૂલ, બરાબર. અને પછી પૂછ્યું છે પાકડી કેટલી છે? 5 પૂછ્યું છે. 5 પાકડી, બરાબર. હવે એમ કીધું છે કે તો એક ફૂલછડીમાં કેટલા ફૂલછડીમાં કેટલી પાકડી હોય? તો બરાબર, આનો આપણે ગુણાકાર કરવાનો છે. તો જોઈએ આવી રીતના કરશું. 5 તેરી 15 નો પાંચડો વધી આવી 5 એકા 5 ને 6. શું જવાબ આવશે? 65. તો તમારે અહીંયા નીચે વિગતમાં લખવાનું છે. જો વિગત નહીં લખો તો તમને માર્ક મળશે નહીં. એટલે આ જવાબ છે ને એ વિગતમાં આવી રીતના લખવાનો છે કે એક ફૂલછડીમાં 65 પાકડીઓ છે, બરાબર. જો આવી રીતના તમારે લખી નાખવાનું છે. હવે ત્યારબાદ હું બીજો પ્રશ્ન કરાવું છું. આ તમારે મારી સાથે સાથે કરતા જવાનું છે, બરાબર ને? હવે બીજો દાખલો છે. એક પુસ્તકમાં 64 પાના છે. પાના કેટલા છે? 64 પાના છે. હવે એમાં પૂછ્યું છે કે આવા 8 પુસ્તકોના કુલ કેટલા પાના થાય? આવા 8 પુસ્તકના કેટલા પાના થાય? એટલે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. તો 8 એકા, ચલો બધા ઘડીઓ લર્ન કરીને બોલો. 8 એકા 4 સુધી બોલવાનું છે. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32 નો અહીંયા આપણે બગડો મૂકશું, ઉપર 3 મૂકશું, બરાબર. હવે 8 નો ઘડિયો 6 સુધી બોલવાનું છે. ચલો બોલો. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48. 48 ની અંદર આપણે 3 ઉમેરવાના એટલે 48, 49, 50 ને 51. તો 512 શું થશે? 512 પાના થશે. પાના આવી રીતના લખવાની આ બધી વિગત. જો આ વિગત નહીં લખો ને તો માર્ક મળશે નહીં. અને નીચે પણ અહીંયા વિગત લખવાની ટેવ પાડવાની કે 512 પાના. સમજાયું? હવે ત્યાર પછીનો આપણે દાખલો કરશું. એનો ત્રીજો દાખલો છે. સભામાં વિદ્યાર્થીઓની હારમાં ઊભા રહે છે. આવી 6 હાર છે. દરેક હારમાં 17 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? બરાબર. સભા છે, સભાની અંદર વિદ્યાર્થી કેટલા છે? 17 વિદ્યાર્થી, બરાબર. 17 વિદ્યાર્થીઓ છે
અને પછી પૂછ્યું છે 6 હાર, તો 6 હારમાં બધા છે. હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે, બરાબર. તો 6 નો 7 સુધી આપણે ઘડીઓ બોલવાનો છે. 6 સત્તા 42, પણ તમને ન ફાવે તો ઘડી આવડતા હોય તો 6 સત્તા સીધા 42 લખો ચાલે, નહીં તો 6 નો ઘડીઓ 7 સુધી બોલવાનો, બરાબર. 6 સત્તા 42 નો બગડો, વધી આવી 4, 6 એકા 6, 6 ને 4 10, એટલે 102. પછી શું લખશું? વિદ્યાર્થી. કુલ કેટલા વિદ્યાર્થી છે તો લખવાનું 102 વિદ્યાર્થી છે. કેટલા? 102. હવે અહીંયા પાછું જવાબ તમારે લખવાનો શું? 102 વિદ્યાર્થી. સમજાણું? હવે ત્યાર પછીનો આપણે દાખલો કરશું. તો એમાં પૂછ્યું છે એક ભાતમાં 3 ફૂલ છે, કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે. પાના નંબર 139 ઉપર બધા જોજો. અહીંયા લખી નાખું છું પાના નંબર 139, બરાબર. હવે જો આપણે ભાત કેટલી કીધી છે? 17 ભાત કીધી છે. એને ગુણ્યા આપણે ફૂલ કેટલા કીધા છે? 3 ફૂલ કીધા છે. અને પૂછ્યું છે કે કાપડના કેટલા ફૂલ થશે, કેટલા ફૂલ થશે ઈ આપણે ગોતવાના છે, બરાબર. તો અહીંયા 3 નો 7 સુધી ઘડીઓ બોલવાનું, તો 7 તેરી 21 નો 1 વધી આવી 2, 3 એકા 3, 4 ને 5, બરાબર. તો 51 આવ્યા. તો 51 શું લખવાના? 51 ફૂલ, 51 ફૂલ થશે, બરાબર બાળકો. જો આવી રીતના દાખલો ગણવાનો છે. હવે આવે છે દાખલામાં નવી રીત. નવી રીત એટલે કે દશક અને એકમ કરીને દાખલા તમારે ગણવાના આવે છે. તો એમાં જો એમાં આપણને શું કીધું છે કે 23 ડઝન એટલે કેટલા? તો 23 ડઝન એટલે શું આમાં કરવાનું છે? અને જો 23 ડઝન એટલે કેટલા? ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે. બંગડી, કેળા મોટા ભાગે ડઝનમાં જ વેચાતી હોય છે. તો આમાં શું કીધું? 23 ગુણ્યા 10 બરાબર 230. તેથી જવાબ 230 કરતા મોટો છે. હવે 1 ડઝન કેળા એટલે 23 ડઝન કેળા એટલે 23 ગુણ્યા 12, બરાબર. 23 ગુણ્યા 12 કેવી રીતે શોધવું? આપણે અગાઉની મુજબની રીતે શરૂ કરીએ. હવે આમાં જો લખ્યું છે 23 એટલે 20 અને 3 અને 12 એટલે 10 અને 2. તો જો આવી રીતના દાખલો આવશે. પહેલા છે ને દશક એકમ કરીને આ કરવાનું છે. અહીંયા આપણે 23 એટલે કે 2 દશક. દશક કેટલા છે? 2 છે, બરાબર. એટલે અહીંયા 20 લખ્યું. અને એકમ કેટલા છે? આ 3. અહીંયા 3 લખ્યું. પછી શું પૂછ્યું છે કે 12 એટલે 10 અને 2. તો એ 12 છે ને 10 અહીંયા આપણે લખશું અને 2 અહીંયા, બરાબર. હવે આ આખું આપણે આમ ખાનું બનાવવાનું છે. બરાબર. જો અહીંયા તમારા ચોપડીમાં બનાવેલું જ છે, તમે લોકો જોજો. હવે જોઈએ દાખલો પાછળ છે પાના નંબર 40 પર. તો પાના નંબર 40 માં તમે જોશો ને તો બતાવશે. હવે ભારતીય આગળ લખ્યું છે 20 ગુણ્યા 10. જો આ 20 છે ને એને 10 સાથે ગુણવાનું. તો 20 ગુણ્યા 10 બરાબર 200 આવશે. કેવી રીતના? તો જો પહેલા આપણે આ એક દશક, જ્યારે અહીંયા 2 આપણને આપ્યા હોય ને એકમ ને દશક 2, એટલે પહેલા તો એની શૂન્ય આપણે મૂકી દેવાની. શું કામ?
કારણ કે 2 છે એટલે બરાબર. હવે શું કરવાનું છે? આ 1 ને 0 સાથે ગુણતા 0, હવે 1 ને 2 સાથે ગુણતા 2 એટલે 200 જવાબ આવ્યો. હવે એવી રીતના શું કીધું છે? 10 અને આ 3, તો જો 3 ગુણ્યા 10, 3 ગુણ્યા 10 એટલે 3 ને 0 સાથે ગુણતા 0, 3 ને 1 સાથે ગુણતા 30. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે આ 20 છે ને 2 સાથે ગુણવાના છે, તો 20 ગુણ્યા 2 બરાબર અહીંયા 40 આવશે અને અહીંયા આ 3 ગુણ્યા 2 એટલે 3 દુની 6 જવાબ આવશે. હવે આ બધા દાખલાનો આપણે સરવાળો કરવાનો છે, તો એ કેવી રીતના? તો જો અહીંયા 200 છે, આ 200 પછી વત્તા 40 વત્તા 30, અહીંયા છે ને 30 વત્તા 6. હવે જો આ બધાનો સરવાળો કરીએ ને એટલે 6 4 5 6 ને 7, 276 જવાબ આવે. આ 276 જવાબ આવ્યો. હવે આગળના દાખલા છે ને એ આપણે આવી રીતના કરવાના છે. જેમ કે પહેલા છે આમાં 43 ગુણ્યા આમ કરતા ને આપણે, જો આપણે પેલા દાખલો કેવી રીતના કરતા હતા? આવી રીતના કરતા હતા, 64 ગુણ્યા 8 બરાબર. પણ હવે અહીંયા એક એકમને બદલે 2 રકમ આવી છે. કેટલી? માની લો કે 64 ગુણ્યા 16. તો આ દાખલો છે ને આપણે આવી રીતના ગણવાનો છે, પણ બંનેમાં દશક એકમ મૂકવાના છે. પહેલા 64 છે તો 6 એટલે કે 6 એટલે કે 60, તો એ આપણે અહીંયા મૂકવાના. 4 એકમ છે એટલે એ આપણે અહીંયા મૂકવાના. ત્યારબાદ છે 10 છે, આ 16 છે તો 10 16 એટલે કે આ 10 એક દશક અહીંયા મૂકવાના અને 6 છે એ અહીંયા મૂકવાના. પછી આ બંનેનો ગુણાકાર કરવાનો, આ બંનેનો ગુણાકાર કરવાનો, આ બંનેનો આ બંનેનો, પછી ગુણાકારનો જે જવાબ આવે એનો આપણે સરવાળો કરવાનો છે. તો હવે આપણે એવી રીતના એક દાખલો કરીએ બરાબર. તો 276 આપણો જવાબ આવી ગયો. હવે શું કીધું કે હવે 43 ગુણ્યા 13 નો જવાબ મેળવવા પ્રયત્ન કરો અને પહેલાના જવાબનું અનુમાન કરો. એટલે આ દાખલો આપણે પહેલા આપણે અહીંયા ઉપર કર્યો હતો ને એવી રીતના કરવાનો છે. તો કે 43 એટલે જો 43 એટલે 40 4 દશક એટલે 40 અને 3 અને 3, 40 અને 3 અને 13 એટલે 10, 13 એટલે 1 દશક એટલે 10 મૂક્યા અને 3 એકમ બરાબર. આ થઈ ગયા 13. હવે આપણે દાખલો કરવાનો છે. તો પહેલા જો અહીંયા 40 છે એ આપણે અહીંયા મૂકશું, આ 3 છે એ આપણે અહીંયા મૂકી દઈશું બરાબર. હવે ત્યારબાદ શું કરવાનું છે કે જો આ 10 છે ને 10 એ આપણે અહીંયા મૂકવાના છે અને આ 3 છે એ આપણે અહીંયા મૂકવાના છે. હવે આપણે આ દાખલો કરીએ. તો 40 ગુણ્યા 10, આ 40 ગુણ્યા 10, તો 40 ગુણ્યા 10, તો જો આ પેલા 2 રકમ છે એટલે બિંદુ મૂકી દેવાનું, 1 ની શૂન્ય સાથે ગુણતા શૂન્ય, 4 એકા 4, આ જવાબ આવ્યો 400. ત્યારબાદ 3 ગુણ્યા 10 લેવાનું, 3 ને આ 10 નો ગુણાકાર કરવાનો, 3 ગુણ્યા 10 એટલે 10 તેરી ને 30 જવાબ આવ્યો.
હવે ત્યારબાદ આપણને શું કીધું છે, આવડા 3 છે એનો દાખલો આપણે અહીંયા કરવાનો છે. તો 40 ગુણ્યા 3, આ 40 ને 3 સાથે ગુણવાના. 40 ગુણ્યા 3 એટલે જો 3 ને 0 સાથે ગુણતા શું 4 તેરી 12, 120. હવે આ 3 નો ગુણાકાર કરો. 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9. આમ જવાબ આવ્યો. હવે આ ચારેય રકમનો સરવાળો કરવાનો છે. તે ચારેય રકમનો જો હું અહીંયા ઉપર સરવાળો કરું છું, મારે સ્પેસ નથી એટલે અધરવાઇઝ તમારે છે ને નીચે લખવાનું. આ દાખલાની નીચે એ સરવાળો કરવાનો છે. તો જો 400 વત્તા 120 વત્તા આવડા 30 વત્તા આવડા 9 બરાબર. આ બધાનો સરવાળો કરીએ એટલે 9 3 ને 2 5 4 ને 5. તો 500 ને કેટલો જવાબ આવે છે? 59 આપણો જવાબ આવે છે. આ આપણો જવાબ તમને જો પાના નંબર 141 ઉપર બતાડ્યું છે. એટલે આનો જવાબ થાય 41 ગુણ્યા 13 બરાબર 559. આ આપણો જવાબ. હવે બીજા દાખલા આપણે એવી રીતના કરવાના છે. પહેલા જવાબનું અનુમાન કરવાનું અને ગણતરી કરીને તેની ચકાસણી કરવાની છે. હવે આપણે તે દાખલા કરીએ. બરાબર. હું અત્યારે તમને એક દાખલો કરાવું છું, બાકીનો તમને હોમવર્કમાં કરવાનો છે. તમારે પ્રેક્ટિસ કરવાની. નહીં આવડે તો હું તમને કરાવીશ. બરાબર. પાના નંબર આપણે અહીંયા આવે છે 141. આ તમે ધ્યાન રાખજો. પાના નંબર 141 નો તો જો એમાં 42 ગુણ્યા 23 નો આપણે જવાબ લેવાનો છે. તો અહીંયા 42 પહેલા લેશું. તો 42 એટલે 4 દશક 40 આપણે અહીંયા મૂકશું અને 2 એકમ એટલે એકમ અહીંયા મૂકશું. ત્યારબાદ 20 છે આવી રીતના આપણે ખાનું કરી નાખીએ. બરાબર. તો 23 છે એટલે 2 દશક છે એ અહીંયા મૂકશું અને 3 એકમ છે એ આપણે અહીંયા મૂકવાના છે. હવે આનો આપણે ગુણાકાર કરશું. બરાબર. તો જો 40 ગુણ્યા 2 40 ગુણ્યા 2 એટલે 2 ની 0 સાથે ગુણતા શું 4 ગુણે 8. હવે એવી જ રીતના 40 ગુણ્યા 3 તો 3 ની 0 સાથે ગુણતા 0 3 ચોક 12. બરાબર. તો અહીંયા 120 જવાબ આવ્યો. હવે આના રકમને આપણે અહીંયા ગણવાનું છે. તો 2 ને 2 સાથે 2 ગુણ્યા 2 એટલે 2 ગુણી 4, 2 ગુણ્યા 3 એટલે 2 તેરી ને 6. હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો અહીંયા આપણે 80 વત્તા પેલા આપણે મોટી રકમ લઈએ તે તમારી મિસ્ટેક ન થાય. બરાબર. તો જો આ 120 છે ને હું લઈ લઉં છું અને ત્યારબાદ આ 80, ત્યારબાદ આ 4, ત્યારબાદ આ 6. તો હવે 6 ને 4 6 ને 4 10 નો મીંડો બદલી આવી 8 ને 2 10 ને 11 ને 1 બદલી આવી 1 2. તો આનો જવાબ 210 થશે. 210 આ આપણો જવાબ. સમજાયું? આવી રીતના બધા દાખલા તમારે કરવાના છે. તમે લોકો કોશિશ કરજો. તમને આવડે એમ. નહીં ફાવે તો પછી હું તમને કરાવી શકતી. હજી એક દાખલો આપણે કરાવી નાખીએ. બરાબર. એટલે તમારે એકદમ પાકું થઈ જાય. બધા દાખલા સેમ ટુ સેમ આવી રીતના દશક એકમનું તમારે ખાનું કરવાનું છે
અને ખાના મુજબ આપણે લખવાનું છે. બીજો દાખલો લઈએ કે 73 ગુણ્યા 11 છે. બરાબર. તો સૌથી પહેલા આપણે આ ખાનું બનાવી નાખવાનું. દશક એકમ નંબર આ દશક અને એકમનું ખાનું બનાવી નાખ્યું. હવે આ 73 એટલે અહીંયા જો કેટલા છે 7 દશક એટલે 70, 3 એકમ એટલે 3 અહીંયા મૂકશું. હવે આ 11 છે, 11 માં એક દશક છે એટલે એ આપણે અહીંયા મૂકવાના છે 10, અને એક એકમ છે આપણા એકમ એટલે 1 મૂકવાના. તો આ 70 ને 10 નો સરવાળો ગુણાકાર કરવાનો. 70 ગુણ્યા 10. તો જો પેલા 2 છે ને, 1 હોય તો આપણે કઈ ન મૂકીએ, પણ 2 છે એટલે શું મૂકવાની છે? 1 ને 0 સાથે ગુણતા 0, 1 સત્તુ 7, અહીંયા થયા 700. હવે 3 ગુણ્યા 10. તો જો અહીંયા શું 3 એકા 3. હવે આ 70 છે એને 1 સાથે આપણે ગુણવાના છે. 17 ગુણ્યા 1. તો 70 ગુણ્યા 1 એટલે 1 ને 0 સાથે ગુણતા 0 ને 1 સત્તુ 7. ત્યારબાદ આ 3 અને 1 નો ગુણાકાર કરવાનો. 3 અને 1, 3 ગુણ્યા 1 બરાબર 3 એકા 3. હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. તો જો અહીંયા આપણે કરશું 700 વત્તા 70 વત્તા 30 વત્તા 3. બરાબર. તો જો અહીંયા 3 ના 3, 7 ને 7, 8 નો ને 10 નો મીંડું બધી આવી 7 ને 1 8. તો આ આપણો 803 ઈ જવાબ આવ્યો. સમજા? આવી રીતના તમે લોકો છે ને આ 4 દાખલા ગણજો. 51 વાળો, 54, 25 અને 12 વાળો. બરાબર. આટલા 4 દાખલા તમને ઘરકામમાં આપું છું. પછી જો ન સમજાય તો હું તો પાછી રિવિઝન કરાવી શકતે. એટલે બાળકો હવે આજનો આ પીરિયડ આપણે અહીંયા પૂરો કરશું. અને એકમ દશક કરીને આ બધા આપણે ગુણાકાર કરવાના છે એ આજે આપણે શીખ્યા. જો તમને ન સમજાય તો મને જાણ કરજો, હું તમને રિવિઝન કરાવીશ. સારું બાળકો, રજા લો, આવજો.